હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છે બધાને? સારું છે ને? જય હનુમાન દાદા. આજના વ્લોગમાં, અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો નાઈ ધોઈ તો કમ્પ્લીટ થઈ ગયા છે, પણ હે ને ટાઈટ બહુ છે, બહુ એટલે બહુ ટાઈટ છે. એટલે આજે હે ને ચા જો બને તો છે, પણ ચા પીવાનો પ્રોગ્રામ છે ને ઘરમાં કરવાનો છે. આજે ચા હે ને ઘરમાં લઈ લીજો. તો હજી તો ઉકળે છે થોડી થોડી. તો ચા હે ને ઘરમાં લઈ પછી પીવાની છે. કા કેવી ટાઈટ છે? એવું છે? બહુ ટાઈટ છે હો, બહુ એટલે બહુ. જો ચા ને એવું બને છે, તો ચા બની જાય ને પછી આપણે નાની નાની ભાખરી ને ચા ને ઘી ને એવું ખાઈ લઈએ. અને પછી જો આ માલ આવ્યો છે કાલે સાંજે, આ માલ ગોઠવવાનો છે. ચાર ખોખા માલ આવ્યો, ચાર ખોખા માલ છે ને. હે હાજે કેતો તો, પણ જો પછી હવે અહીંયા ગોઠવી દેવાનું હે. પેલા આ બધું સરખું કરી નાખવી, પેલા આ માલ જો ને આ એક સાઈડ લઈ લઈને પછી વેફર ગોઠવવાની છે. પણ પેલા હે ને થોડીક પેટ પૂજા કરી લેવી ને પછી કરવી. અત્યારમાં હે ને ખોરાક ખાઈ લેવા. સવારનો નાસ્તો એટલે આખો દીનો નાસ્તો ગણીને ખાઈ લેવાનો હોય. કા શું કેવું તારું? સાચું કેવું ને? કેમ એટલે તારે ખાવાનું નહીં, મારે મારે તારે પાકું નહીં ખાવાનું. જોઈજો આમ જોઈજો, હું પછી બપોરે વ્લોગમાં લઈ લઈશ ખાઈતી લઈ પાડા જેમ ખાવું જ નથી, પણ તમે કાલ મારા ફાફડી લાયા ને એટલે ચાન ફાફડી હવે રેવા દે રેવા દે. તાઈની વાઈની બે લે કે ચાન પાપડી લાયા કાયું. તો હે ને વ્લોગમાં બનાવી રહીજો. ચા તો ઉકળતી જ રહેવાની છે. ઘરમાં ચા ને એવું બધું આવી ગયું છે. ચા હે, રોટલી છે, ઘી છે, ભાખરી છે, રોટલી. હવે પાપડી કાલે લાયા છે, પાપડી થોડી થોડી ખાઈશું. નાની 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 પાપડી, ચા ને ભાખરી ને એવું ખાઈશું. જો તમારે કોઈ સબસ્ક્રાઈબરને ખાવું હોય તો કોમેન્ટમાં લખજો, તો અમે વિચારણા કરીશું કે કેવી રીતે મોકલવી પાપડી ને ચા. કા હાલો પાપડી ને એવું કાઢી લો. જો અમારી પાપડી ને એવું કઢાય છે. એવું છે? હાલો હાલો બેજો 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 હાલો. થોડું થોડું પાપડી જેવું ખવાય હો પાછું. હા, અને તમારે ખાવું હોય તો તમે ખાતા રહેજો. જોઈજો પાપડી, પાપડી જો કેવી છે. એમાં દેખાય છે નહીં તમારે? કંઈક અંધારું થોડુંક છે એટલે ન દેખાય. તો હવે અમે ખાઈ લેવી ચા ને પાપડી ને એવું. તમે ખાતા રહેજો. ચા ને અચ્છા, તું કેતો ક્યાં ફાફડી છે લેજો. હાલો અમે તો ગાંઠિયા નથી ખાવા, પાપડી ખાઈ લેવી. બીજું શું ત્યારે? હજી આવા કેટલા કેમાં ચામાં ચામાં ડબ્બો આવે. કિલો ચા ના કેટલા 385 લઈને એક આવો ડબ્બો આપે. એટલે આવા ડબ્બા થઈ જાય વાય છે. એટલે તમે એવી રીતે સમજે સ્કીમ વાળું વસ્તુ હોય ને એવું લઈ લીજો. એટલે તમારે ઘરના વાયસન હજી 5 લેવાના એટલે 5 થઈ જાય. અને હજી 2 લેવાના એટલે 5 થઈ જાય ને 3 છે એમ કહું. સારું. જો આજે પાછું દળણું દળાવા જવું પડશે. આ રોજ રોજ આપણે દળણા દળાવા જવાનું કેવું કહેવાય. એને દળણું કાઢ્યું લાગે. જો દળણું દળાવા જવું પડશે, કારણ કે તેથી દળાવા ગયા હતા એ ફૂટી ગયું. હવે તો આજે પાછું દળણું દળાવા જવું પડશે. તો અમે જઈશું દળણું દળાવા. તમારે કોઈને આવવું હોય દળણું દળાવા તો આવી જઈજો. હારો હાર તો ઘઉં ને બહુ ને એ લઈને આવી આવે. એટલા જ ઘઉં દળવાના હે? 2 જણાને કેટલા જોઈએ? કા તે સારું. જો એટલા ઘઉં છે, એટલા ઘઉં દળીને પછી રોટલી બોટલી કરીને ખાઈ લેવાનું. પછી પાછું શું લેવા ગઈ? લાઈટ બંધ કરવા? હા, લાઈટ ની બચત કરવાની હો. પાછી ખોખા ગોઠવવાના છે, પણ ખોખા મેં કીધું આપણે હમણાં પાળિયાદથી આવીને પછી દળણું દળાવી આવું ને પછી 2 થઈને ટીંગાળી પછી નાની એવી થોડીક રીલ્સ બનાવીને પછી દુકાન ખોલી નાખી. ઓકે. હાલો પેલા હે ને ખોખા ગોઠવી દેવી ને પછી દળણું દળાવા જાય. કારણ કે પેલા હે ને ખોખા ને એવું ગોઠવી દે. હાલ ઉપાડી દો. કેટલા ઉપાડે એમાં હલકું છે એટલે જો એ પડે નહીં. પડે ને એ જો આ ખોખો છે. હું લઈ લઉં તો હું તો એક હાથે લઈ લઈશ. જો
નથી લેવા જો લઈ લેજો. હા એટલે એક આઈથી લેવાય જાય એવું કાંઈ નહીં કે ખોખું ન લેવાય. હા જો આ વેફરો પેલા કાઢી નાખી છે અંદર. આ થોડુંક ધૂંધળું આવે છે પાછું. હા હવે હરખું આવ્યું. થોડુંક વ્લોગિંગમાં ધૂંધળું આવે. તો હા આવ્યો લઈને ખોખા મોટા. બસ હળવી. હાલો હવે ગોઠવવા માંડો. ફરાળી સેવડો રહ્યો ને એ કઈ ગોઠવી નહીં. ના વેફર બધી આ સાઈડ લઈ લો. ના નહીં ભલે રહી અહીંયા વચ્ચે રહ્યું ગોઠવ્યું નહીં બરાબર. મેં ખાલી બરાબર જ કર્યું. શું આપણે ગોઠવવા માંડે તારે ઊભું નથી રહેવું. હું વ્લોગિંગ કરું. હા નકરી વેફર જ છે. એટલે હું બોલ્યા હું ઊભો રહું તું હે ને નકર ગોઠવવા માંડ. મારે વાસણ ધોવા જવા છે. હાલ હું ગોઠવડાવ. આપણે એક ને આ ટીંગાડ દે. હાલો તો હું ગોઠવી દઉં છું. પછી આપણે વ્લોગિંગ પાછું જોઈશું. એટલે કાયમ ગોઠવાઈ જાય. આ તો હે ને ક્યારેય ગોઠવાય છે એટલી બધી વેફર. મારું કામ છે બને આવડા મોટા ખોખા નીકળ્યા. બધા ખોખા ખાલી થઈ ગયા. અને હવે મેં હે ને બધું ગોઠવી દીધું છે. જો બધું ગોઠવી દીધું ને આ ખોખા રહ્યા ને બધા ખોલી નાખવાના. ખોલીને પછી દઈ દેવાના સીધા ભંગારમાં એના પૈસા આવ્યો પાછા. એમ ન હોય ફટાફટ ખોલવાના હોય. શું લે એ ભગવાન ખોલે તો જો ખોખા એમ ન ખોલવાના હોય. આમ ખોલવાના બસ ફટાફટ. એમ ન હોય ને કાયમ ગામમાં ખોલી નાખવાના હોય ખોખા ખોલવામાં કલાક કરે. શું કરવું હવે આ ભાઈ મારે શું ફાટી જાય. કાંઈ કામ ન આવે. જોઈજો હમણાં દળણું ને એવું હવે દળાઈ ગયા છે. જો અહીંયા કણે દળણું ને એવું દળાવીનું તો વીઆઈઓ પાછો હતા. કારણ કે આજે બજારમાં એટલી ભીડ હતી ને એટલે આપણે કાંઈ વિડીયો શૂટિંગ કર્યું નથી. તો તમે સમજી જજો કે હું દળણું દળાય. અને હવે થોડી ઘણી જો અહીંયા બધા નવરા થઈ ગયા છે. એટલે હવે છે ને 1-2 રીલ્સ ઉતારી લેવી, કોમેડી વિડીયો ઉતારી લેવી અને પછી એડિટિંગ કરવાનું છે. એ દુકાને બેઠા કરીશું. આજે દુકાનનું થોડું બધું શૂટિંગ લઈશું. તો એ નવરી થઈ ગઈ છે. નવરી ભૂત રેખી જો બગારા લઈને આમ તેમ કરે. હવે થોડીક નાની એવી રીલ્સ ઉતારી લેવી અને પછી પાછા દુકાન ખોલી નાખશું. ઓકે વાગી જશે અત્યારે 4:05. હવે એ શું કરે છે કઈ ખબર નથી પડતી. હવે અંદર જાવી છે શું કરે બેઠી જોઈ છે શું કરે બેઠી ઘર કરે જો જોઈ કન્ટિન્યુમાં વ્લોગમાં બનાવી જો. બીજું શું કરવી કારણ કે આજ તો નાનો એવો વ્લોગ ઉતરશે. બહુ જાજો ઉતરવાનો છે નહીં. કા કેટલી કંઠી કરી? 500 કંઠી કરી નાખી છે. તો હવે દુકાને ઘરાક આવી ગયા એટલે મારે પહેલાં ફટાફટ દુકાને જવું પડશે. વ્લોગિંગ ઉતારવા આવ્યો તો પણ વાગી ગયા છે 4:05 એવું કાંક વાગ્યું છે. એટલે હવે થોડોક ચાનો ટાઈમ થઈ ગયો છે ને એટલે મેં કીધું લાઈને હું ચા દઈ આવું થોડીક. એ ચા દેવા આવ્યો છું. હવે જોયું છે અરે કાતર ને બાતર ને બધું છે. જોવો તો હવે ચા ફટાફટ કાઢ લે એટલે મારે દુકાને વ્યૂ જવા. દુકાન રેડી મૂકીને આવવું પડે ચા દેવા. શું કરું? કાંઈ નહીં ક્યાં કેમ જોય એ આમ તો કેટલી બધી ચા લઈ લીધી. આખો વાઇટકો ભરી લીધો. આખો વાઇટકો સાનો ભરી લીધો. હું ખાસ આવશે. વાહ ભાઈ હું ક્યાં ચા પીવું છું? આપણે ચા બેન ન કરી પપ્પાએ ચા પી લીધી. જો એ ગોદરું ઓઢીને જો સુઈ ગયા છે. કાંઈ ખરું એમને જો તો સાયન્ટિસ્ટ જો કેવા સુઈ ગયા નાના માના. ખાવું છે કાંઈ? ભાગ વટાણા બટાણા સિંગ બિંગ સમોસા બમોસા એ તો ખાય ગયા આટલી. હો ડાળિયા ખાવા છે કે સિંગ ખાવી છે? એ ખાઈ ગયા આખી બધી. જોઈએ જો હવારે અમારે હે ને મૂકીને ગયા હતા આખે આખું. જો એ આખે ડીશ ખાઈ ગયા તો કે હવે નથી ખાઈ કે એટલે જોઈ હાલ. દુકાનમાં આવ્યો ને તો દુકાનમાં તો દૂધ આવી ગયું હતું. તેથી આપણે દૂધ લાયા ને એવું જ દૂધ આ છે હે ને કુલ્ફી વાળું આવ્યું છે. તો એ અહીંયા ફ્રીજમાં મૂકવું પડશે હજી. પછી આવી રીતે અમારા હે ને બ્લોગિંગ ચાલુ રહી છે. હજી એક હાકર ટેટી ખાવાની છે. જો અહીંયા હાકર ટેટી છે ને એ ખાવાની છે. અહીંયા પડી હાકર ટેટી. અમારા દુકાનનું વાતાવરણ જો આવું છે.
તો તમે પણ અમારા બ્લોગને અને કન્ટિન્યુ જોતા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ. થોડોક હોર્નનો અવાજ આવશે કારણ કે રોડના કાંઠે દુકાન છે ને એટલે થોડોક હોર્નનો અવાજ આવશે જ તે. તમે હે ને કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહેજો. અને અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ તમે ન કરી હોય ને તો કરી દેજો અને તમારા વોટ્સઅપ ગ્રુપ છે ફેસબુકમાં એમાં શેર કરજો એટલી મદદ કરજો. કોમેડી વિડીયો પણ ઉતારવી છે, શોર્ટ વિડીયો પણ ઉતારવી છે. અમારી યુટ્યુબમાં 3 ચેનલ છે. એક તો બાલાજી બ્લોગ 1241 તો છે, બીજી હે મિસ્ટર વિનુ ભૂમુ અને બીજી એક છે ભૂમુ એન્ડ બાલુ વ્લોગ. આ 3 ચેનલો છે તો 3 ચેનલ ઉપર જઈને મુલાકાત લેજો. ડિસ્ક્રિપ્શન ઉપર હું તમને હે ને એની લિંક નાખી દઈશ. એની લિંક ઉપર જવું હોય તો પણ તમે જઈ શકશો. તો એકદાન અમારી ચેનલની અવશ્ય મુલાકાત લઈજો. તો આજનો વ્લોગ અમે અહીંયા પૂરો કરવી છે. બાય 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 સી યુ જય હનુમાન દાદા.